વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. આજ શુભ દિવસ છે, આમ પવિત્ર, કારણ કે આજ શીતળા માતાનું મંદિરનું ઉદ્ઘાટન છે અને સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા છે. ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવવાની છે ઘડી કરીને, એટલે હજી થોડીક તો વાર છે, પણ આપણે ધજા લઈને આવી ગયા. બાપા સીતારામ બાપાની મઢી આવી ગયા છે, કારણ કે દર વખતે ધજા લગાડવામાં આવે છે, એટલે આપણે ધજા લઈને આવી ગયા છે. હું નીંદો અને અહીંયા હજી શ્રીફળના ફોયલું કારનો ચાલુ ઓલો ફોડે છે. હાલીને આવ્યા છે તો ફટાફટ પહેલાં લગાડી દેવી અને પછી પાછા મંદિરે મળીએ.
ટૂંક જ સમયમાં હવે આપણે જમણવાર શરૂ કરવાનો છે એટલે બધું સાફ કરવા માંડ્યા છે ડીશ ને બધું. બધા છોકરા લાગી ગયા છે આપણે બધા મિત્રો. જો સેવા શરૂ થઈ ગઈ છે ભાઈ. વડીલોનો પંગત લાગી ગયો છે. મેન મોભો કહી શકો તમે, અમારા ગામડાની શાન જોઈ શકો છો. અને અહીંયા બધા બાળકો સેવા કરે છે. ડીશું ને એવું સાફ કરવાનું શરૂ કરી દીધી છે. અને માહોલ કાંક આ રીતના છે. જો શોભાયાત્રામાં આપણે ટ્રેક્ટર લઈ ગયા હતા. તમે જુઓ ખાલી, આપણે ધોયું નથી. અને આ બધું કંકુ ને એ બધું છે જે ગુલાલ નહીં છે એ ભાઈ આમનામ રાખવાનું છે, કારણ કે આ પવિત્ર છે ભાઈ. એ દિવસે શુભ મુહૂર્ત કર્યું છે આપણે. હજી એક વાર હકાયેલું નથી. એમને તમને બતાવી દો કેટલું ચાલ્યું છે, કારણ કે આપણે હજી શોરૂમમાંથી જ લાવ્યા છે હજી સીધું. અને તમને વાત કરું તો હજી મુહૂર્ત પણ નથી કર્યું, ખાલી મંદિરે લઈ ગયા ઈ જ તે શોભાયાત્રામાં. અને એટલું ચાલ્યું છે, જોઈ લો. અને સાથે સાથે આપણે ચવડાઈ પણ લીધા છે. એ આની સાથે નથી આવ્યા, અલગથી લીધેલા છે. અને તમને જો આ લખેલું છે, તમને દેખાય. હજી એક વાર આપણે વાડીમાં નહીં હકાયેલું, એટલે એકવાર હકાલશું એટલે એ લખેલું હોઈ જાય. અને ટ્રેક્ટરની કન્ડિશન આમ છે કાંક. હવે મુહૂર્ત કાલ કરશું એટલે કાલ વ્લોગ આવશે. આજ તો નાખ્યું નથી એક વાર, હજી સુધીમાં વાડીમાં નાખ્યું નથી. ઘણીવાર હું એવું વિચારતો હોઉં છું કે હું બહાર પણ જે પણ વ્લોગ બનાવું છું એમાં હું ઓછું બોલું, કારણ કે તમે મને જોતા હોવ છો કે હું વાડીમાં બોલતો હોઉં છું. તો હું એવું વિચારું કે બહાર ઓછું બોલું, જેથી તમને જોવાની મજા આવે. એટલે વોઇસ ઓવર ઓછો છે. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.